શહેરમાં ગુજરાતમાં ઓપરેશન શિલ્ડ મોક ડ્રીલ શરૂ થઈ ચૂકી છે। સુરતથી મારી સાથે મનીષ લાઈવ જોડાયા છે। મનીષ, जी बिल्कुल बात करिए तो युद्ध जेवी परिस्थिति में कई रीतना सिविलियन्सों ने बचाई शकाय तेना माटे अत्यारे मॉक ड्रिल योजवामां आव्युं छे। जोई शकाय छे के तमामे तमाम लोकोने अत्यारे रेस्क्यू करवामां आवी रह्या छे। युद्ध जेवी परिस्थिति में हवाई हुमला थता होय छे अने आ हवाई हुमला छे ते बिल्डिंगों पर थता होय छे त्यारे सूरतनी ग्लोबल टेक्सटाइल मार्केट आवेली छे त्यांगारी अत्यारे मॉक ड्रिल योजवामां आव्युं छे। आ हाइड्रोलिक केन द्वारा अने आ पाणीनो माळो चलावीने अत्यारे आ आग पर जे हवाई हुमला थया छे तेनी पर काबू मेळववाना प्रयास करवामां आवी रह्या छे। हजारोनी संख्यामां जे सिविलियन्स अहींया वसता होय छे तेમને कई रीतना बचाववामां आवे तेना તમામે તમામ प्रयत्न करवामां आवी रह्या छे। बीजी वार सूरत शहेरमां मॉक ड्रिल थई रह्युं हतुं। पाकिस्तान साथे ज्यारे आतंकवादीओना जे ठार माराया हता त्यारबाद हुमलाने लईने पण आ प्रमाणे मॉक ड्रिलनुं आयोजन करवामां આવ્યું હતું ત્યારે सूरत शहेरमां आ प्रमाणे अत्यारे मॉक ड्रिल छे ते करवामां આવી રહ્યું છે અને નાગરિકોને કઈમાં વધુમાં વધુ બચાવી શકાય તેના પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યા છે। દક્ષેશભાઈ મેયર છે તેમની સાહેબ કઈ રીતના આખું પરિસ્થિતિનું નિર્માણ અને કઈ રીતના આપણા જે સુરક્ષા જવાનો યુદ્ધ જેવી પરિસ્થિતિમાં લોકોને પહોંચી વળવા માટે તત્પર છે। યુદ્ધની પરિસ્થિતિ થાય કે કોઈ મોટી ઘટના બને, આગની કોઈ મોટી ઘટના બને તેવી પરિસ્થિતિમાં તે જગ્યા પર અમે ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં આજે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે અને આવી જ્યારે ઘટના બને ત્યારે માનવીઓને કઈ રીતે સહેલાઈથી બહાર કાઢી શકાય અને આગ ઉપર કઈ રીતે કાબુ મેળવી શકાય તેના ભાગરૂપે સુરતીઓ જાગૃત થાય તેના ભાગરૂપે આજનું આ મોક ડ્રીલ કરવામાં આવ્યું છે। સાહેબ આપણી પાસે કેટલા આધુનિક સાધનો છે જેનાથી આગ લાગે તો કઈ રીતના બચાવી શકાય? ગુજરાતમાં આધુનિક ફાયર ડિપાર્ટમેન્ટ હોય તો સુરતનું છે। તેનો આજનો દાખલો છે। કેવી પરિસ્થિતિ તમે જોઈ લો, કેવી પરિસ્થિતિમાં 15 થી 20 માણસને રેસ્ક્યુ કરીને ઉપરથી અત્યારે લઈ આવ્યા છે। જ્યારે આવી ઘટના બને ત્યારે માનવો ભાગદોડ કરતા હોય તેને પણ પરિસ્થિતિમાં કઈ રીતે બહાર લાવી અને આગ ઉપર કાબુ મેળવી રહ્યા છે તેનું આજનું આ મોક ડ્રીલ છે। જોઈ શકાય છે કે અત્યારે આ જે મહિલા છે તે ઘાયલ થઈ ગઈ હોય અને આ ઘાયલ મહિલાને કઈ રીતના બચાવી શકાય તે માટે તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। અત્યારે હજારોની સંખ્યામાં જે સિવિલિયન્સ છે તે આ મોક ડ્રીલના થકે લોકોને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે કઈ રીતના જો કોઈ પરિસ્થિતિ આવી સર્જાય તો કઈ રીતના નાગરિકોએ પોતે પણ બચવું જોઈએ અને બિલકુલ મનીષ જોડાયેલા રહેશો। હિરેન મારી સાથે ગાંધીનગર એરફોર્સ સ્ટેશનથી જોડાયા છે। હિરેન પાસેથી જાણીએ કે ત્યાં પણ મોક ડ્રીલ થઈ રહી છે અને ત્યાં શું માહોલ? ખાસ ગુજરાત સહિત જે 5 રાજ્યો છે ભારત પાકિસ્તાનની સરહદને અડીને આવેલા એ 5 રાજ્યોની અંદર આજે ઓપરેશન શિલ્ડ અંતર્ગત આ મોક ડ્રીલનું કરવામાં આવ્યું છે। આ વખતની મોક ડ્રીલ ખાસ એટલા માટે છે કે ખાસ આની અંદર ટાર્ગેટ અથવા તો વસ્તુઓ એવી પસંદ કરવામાં આવી છે કે આ પ્રકારે દુશ્મન દેશ તરફથી જો કોઈ હુમલો થાય છે અને એ સમયે ખાસ ડિફેન્સની જે જગ્યાઓ છે એને ટાર્ગેટ કરવામાં આવતી હોય છે। એરફોર્સ સ્ટેશન હોય, મિલિટરી સ્ટેશન હોય કે અન્ય અત્યંત સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ જગ્યાઓ હોય તો એવી જગ્યાઓ પર આ પ્રકારની પરિસ્થિતિમાં શું કરવું, કેવી રીતે થઈ શકે એ તમામ બાબતો જે છે એ સિવિલ ડિફેન્સની દ્રષ્ટિએ અહીંયા કામગીરી કરવામાં આવી રહી છે। આ એરફોર્સ સ્ટેશન પર હુમલો થયો છે તો એરફોર્સ સ્ટેશન પર હુમલા દરમિયાન સુરક્ષા એજન્સીઓ ઉપરાંત અલગ અલગ જે એજન્સીઓ છે એનું સંયુક્ત કામગીરી શું હોઈ શકે, કેવી રીતે કરવાનું હોય એ બાબતોની નિદર્શન છે એક અહીંયા કરવામાં આવ્યું છે। આ દ્રશ્યો જે દેખાય છે એ કે જે સિવિલિયન વિસ્તાર છે એરફોર્સ સ્ટેશનનો એ સિવિલિયન વિસ્તારની જો હુમલો થયો છે અને રોકેટ લોન્ચર અથવા તો એમાં એજન્સીઓએ શું કરવું એ પ્રકારનું એક નિદર્શન પ્રેક્ટિકલ તાલીમ અહીંયા આપવામાં આવી છે। સાથે એનડીઆરએફની એજન્સીઓ વગેરે પણ જોડાયેલી છે જેથી કરીને અન્ય કોઈ જરૂરિયાત પડે તો પણ તેનો ઉપયોગ કરી શકાય। ઓવરઓલ જે ઉદ્દેશ્ય છે આ ઓપરેશન શિલ્ડનો એ ઉદ્દેશ્ય માત્ર એટલો છે કે આ પ્રકારની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે સામાન્ય નાગરિક જે છે એ સામાન્ય નાગરિક તૈયાર હોય અને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં એ સામાન્ય નાગરિક એ દેશની સેવા માટે સાથે ઊભો રહે અને કામગીરી કરી શકે। એકમાત્ર ઉદ્દેશથી આ ઓપરેશન શિલ્ડ અંતર્ગત કામગીરી છે એ આ અલગ અલગ રાજ્યોની અંદર કરવામાં આવી રહી છે। ગાંધીનગરમાં પણ